હેલો બાળમિત્રો, એજ્યુટેકના ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય પલાશનો પાઠ 7 એકલના ઓવારણા પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ મેળવવાની છે. બાળમિત્રો, અગાઉ આપણે સરસ મજાની વાર્તા જોઈ અને તેના પ્રશ્નોના જવાબની સમજ મેળવી. આગળ વધતા આજે તેના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું. બાળમિત્રો, આ પાઠના અન્ય વિડીયો તમે ડિસ્ક્રિપ્શન અને પ્લેલિસ્ટની લિંક પરથી મેળવી શકશો. તો ચાલો સમજીએ પાઠ 7 એકલના ઓવારણા. પ્રવૃત્તિ 2.4 નીચેનો ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ આપો. અહીં નીચે ફકરો આપ્યો છે એ વાંચીને એને અનુલક્ષીને પ્રશ્નોના જવાબ આપવાના છે. સૌપ્રથમ ફકરો વાંચીએ. અભિમન્યુ વીજળી સમી ગતિથી પ્રથમ હરોળ પર ત્રાટક્યો. જે કાર્ય પૃથ્વી પર માત્ર 4 જણા કરી શકતા, જે કાર્ય દેવો માટે અસાધ્ય ગણાતું, જે પદ્મને ભેદવા સ્વયં ઇન્દ્ર પણ અસમર્થ ગણાતા, તે પદ્મને આ તરુણે સ્વયં દ્રોણની હાજરીમાં ક્ષણ માત્રમાં ભેદી નાખ્યું. દ્રોણના ગર્વના ચૂરે ચૂરા થઈ ગયા. દ્રૌપદીની આંખો આંસુથી છલકાઈ ગઈ. સમુદ્રનું મોજું છીછરા ટાપુ પર ફરી વળે તેમ અભિમન્યુ કૌરવો પર છવાતો ચાલ્યો. દ્રૌપદીનો આનંદ લાંબો સમય ન ટક્યો. હવે સવાલના જવાબ લખીએ. 1. પદ્મ ભેદવાનું કાર્ય બહુ જ કઠિન છે એવું કયા શબ્દ કે વાક્ય પરથી કહી શકાય? જવાબ. પદ્મ ભેદવાનું કાર્ય બહુ જ કઠિન છે કારણ કે દેવો માટે પણ આ કાર્ય અસાધ્ય દુષ્કર ગણાતું હતું. સ્વયં ઇન્દ્ર પણ આ પદ્મને ભેદવા માટે સમર્થ નહોતા. સવાલ 2. અભિમન્યુની ઉંમર બીજા યોદ્ધાઓ કરતાં નાની છે એવું કયા શબ્દ કે વાક્યને આધારે કહી શકાય? જવાબ. તે પદ્મને આ તરુણે સ્વયં દ્રોણની હાજરીમાં ક્ષણ માત્રમાં ભેદી નાખ્યું. આ વાક્યમાં આવતા તરુણ શબ્દને આધારે અભિમન્યુની ઉંમર બીજા યોદ્ધાઓ કરતાં નાની છે એવું કહી શકાય. સવાલ 3. દ્રૌપદીની આંખો છલકાઈ ગઈ. આ વાક્ય શું દર્શાવે છે? આનંદ કે દુઃખ? જવાબ. દ્રૌપદીની આંખો છલકાઈ ગઈ. આ વાક્ય ગૌરવપૂર્ણ આનંદ દર્શાવે છે. 4. સમુદ્રનું મોજું છીછરા ટાપુ પર ફરી વળે તેમ અભિમન્યુ કૌરવો પર છવાતો ચાલ્યો. આ વાક્યના આધારે નીચેના વાક્યો પૈકી સાચું વાક્ય પસંદ કરો. અહીં 3 વાક્યો આપેલા છે, એમાંથી સાચું વાક્ય સામે ખરું કરીશું. સૌપ્રથમ વિકલ્પ જોઈએ. ટાપુ નાનકડો હોય તેથી ઝડપથી પાણીમાં ડૂબી જાય. 2. ટાપુની ઊંચાઈ ઓછી હોય તેથી ઝડપથી પાણીમાં ડૂબી જાય. 3. ટાપુ છીછરો હોય તેથી પાણીની થપાટ વાગતા જ નીચે પડી જાય. સાચો જવાબ આવશે પહેલો વિકલ્પ. આથી તેની સામે ખરું કરીશું. 2.5 વાર્તાના શબ્દનો અર્થ ધારો અને ખરું કરો. 1. અહીં બાળમિત્રો શબ્દની સામે તેના વિકલ્પો આપેલા છે, એમાંથી સાચો અર્થ ધરાવતા શબ્દની ઉપર ખરું કરીશું. મહાવિનાશ એટલે મોટો સંહાર કે મોટી આફત કે મહાવિકરાળ? સાચો જવાબ આવશે મોટો સંહાર. આથી આ શબ્દ પર ખરું કરીશું. ત્યારબાદ વેરવિખેર એટલે વેરાન થવું, દુશ્મનાવટ કે વેરણછેરણ? સાચો જવાબ વેરણછેરણ. આથી ખરું કરીશું. 5. અશક્ત એટલે અતિશક્તિ, નબળું, ગરીબ? જવાબ આવશે જવાબ નબળું. 7. પીઠ થાબડવી એટલે સાંત્વના આપવી, પ્રોત્સાહન આપવું, શાંતિથી સમજાવવું? જવાબ આવશે પ્રોત્સાહન આપવું. ત્રાટકવું એટલે ઓચિંતો હુમલો કરવો, ત્રાડ પાડવી કે શિકાર કરવો? જવાબ ઓચિંતો હુમલો કરવો. ફાળ પડવી એટલે ફાટી જવું, ઓચિંતું ભયભીત થવું કે આશ્ચર્યચકિત થવું? જવાબ આવશે ઓચિંતું ભયભીત થવું. દીપાવવું એટલે દીવો કરવો, ઉજવવું કે શોભાવવું? જવાબ આવશે શોભાવવું. લગોલગ એટલે છેક આગળ, લગભગ પાસે કે લાગવગ? જવાબ આવશે લગભગ પાસે. 6. હતાશ એટલે અસંતોષી, દુઃખ કે નિરાશ? હતાશ એટલે થશે નિરાશ. 2.6 કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યાની સમજ લઈએ. કૌંસમાં કેટલાક વિકલ્પો આપેલા છે. ત્રાટકીશું, ફાળ પડી, લગોલગ, દીપાવશે, મહાવિનાશ
પીઠ થાબડી, હતાશ, અસમર્થ કે વેરવિખેર. હવે ફકરો વાંચતા જઈશું અને ખાલી જગ્યા લખતા જઈએ. દ્રોણના પદ્મવ્યૂહના સમાચાર સાંભળીને પાંડવ સેના હતાશ થઈ ગઈ હતી. અર્જુનની ગેરહાજરીમાં પદ્મવ્યૂહ તોડવા પોતે અસમર્થ છે એવું ભીમ અને યુધિષ્ઠિર સમજતા હતા. અર્જુન તો ઘડીભરમાં ચક્રવ્યૂહને વેરવિખેર કરી શકે. અર્જુનની ગેરહાજરીમાં પાંડવ સેનામાં મહાવિનાશ સર્જાશે એવો ખ્યાલ આવતા પાંડવ યોદ્ધાઓને ફાળ પડી હતી. જોકે યુધિષ્ઠિરે જેવી ખબર પડી કે અભિમન્યુ પદ્મવ્યૂહ તોડી શકે છે ત્યારે તરત જ તે અભિમન્યુની લગોલગ આવી પહોંચ્યા અને પૂછ્યું, વત્સ, તું પદ્મવ્યૂહ જાણે છે? અવશ્ય તાતશ્રી. અભિમન્યુનો આત્મવિશ્વાસ જોઈને યુધિષ્ઠિરે એની પીઠ થાબડી. પાંડવ યોદ્ધાઓને લાગ્યું કે અભિમન્યુ પાંડવ કુળનું નામ દીપાવશે. ભીમે કહ્યું, પુત્ર, તું પદ્મમાં પ્રવેશ કરશે કે તરત જ અમે પણ ત્રાટકીશું અને પદ્મને છિન્નભિન્ન કરી દઈશું. 2.7 બંને વાક્યો વાંચો. આપેલા શબ્દ માટેના અર્થમાંથી યોગ્ય અર્થ સામે ખરું કરો. અહીં બંને વાક્યો વાંચવાના છે અને આપેલા શબ્દ માટેના અર્થના વિકલ્પમાંથી ખરા વિકલ્પના ખાનામાં ખરું કરવાનું છે. 1. એ. અભિમન્યુ પદ્મ ભેદીને દુશ્મનની સેનામાં ઘૂસી શકે. બી. સોમુ સાંગી લોકોની લાઈન ભેદીને ભાગી ગયો. શબ્દ છે ભેદવું, એટલે વિકલ્પો આપેલા છે ભેદ કરવો કે જુદી રીતે જવું કે તોડવું. ભેદવું એટલે તોડવું. આથી તોડવુંની સામેના કૌંસમાં ખરું કરીએ. 2. એ. સવારનો તડકો કુમળા અભિમન્યુના ગૌરવર્ણને દીપાવતો હતો. બી. દરરોજ આખો દિવસ તડકામાં રહેવાથી અંજનાનો ગૌરવર્ણ શ્યામ થઈ ગયો. શબ્દ છે ગૌરવર્ણ. એની સામે વિકલ્પો આપેલા છે. ગૌરનું કામ ગોરા રંગનું કે ઘેરા રંગનું. સાચો જવાબ ગોરા રંગનું. 3. એ. અભિમન્યુએ ક્ષણ માત્રમાં જ પદ્મને ભેદીને દ્રોણના ગર્વના ચૂરે ચૂરા કરી નાખ્યા. બી. પોતે એકલા હાથે મેચ જીતાડી દેશે એવી શેખી મારતો ખેલાડી પહેલા બોલે આઉટ થયો એટલે એના ગર્વના ચૂરે ચૂરા થઈ ગયા. શબ્દ છે ગર્વના ચૂરે ચૂરા કરવા. એની સામે વિકલ્પો આપેલા છે. સન્માન આપવું તે, અભિમાન ઉતારવું કે અપમાન કરવું. સાચો જવાબ અભિમાન ઉતારવું. 4. એ. લખતા વાંચતા ન આવડતું હોય તેને બેંકમાં જાય ત્યારે અસહાયતા અનુભવાતી હશે. બી. અશક્ત ભિખારીને જોઈ મને દયા આવી ગઈ પણ ખિસ્સા ખાલી હતા. મારી અસહાયતા પર મને દુઃખ થયું. શબ્દ આવશે અસહાયતા. વિકલ્પો જોઈએ. બધું જ કરી શકાય તેવી લાગણી, કશું ન કરી શકવાની લાગણી કે કંઈક કરી શકવાની લાગણી. સાચો વિકલ્પ આવશે બીજો, કશું ન કરી શકવાની લાગણી. 5. એ. 6 મહારથીઓએ એક સાથે હુમલો કરી અભિમન્યુને શસ્ત્રવિહીન અને રથવિહીન કરી નાખ્યો. નિશસ્ત્ર કર્યા પછી ભૂમિ પર પાડી નાખીને તેનો વધ કર્યો. બી. રાજા હંમેશા પોતાની પાસે તલવાર, ભાલો કે ગદા રાખતા. તે નિશસ્ત્ર તો કદી હોય જ નહીં. નિશસ્ત્ર એટલે શસ્ત્ર વિનાનું કે તલવાર રાખનાર કે હથિયાર સાથે રાખે છે તે. સાચો જવાબ શસ્ત્ર વિનાનું. 6. એ. શ્રી કૃષ્ણ શિબિરના દ્વારમાં જ શાંત નિશ્ચલ ઊભા રહ્યા. બી. 10 દિવસ પછી ઘરે આવીને જોયું કે ઘરમાં ચોરી થયેલી છે. આ જોઈને બધા દુઃખી થઈ ગયા પણ મોટા ભાઈ તો નિશ્ચલ ઊભા હતા. નિશ્ચલ એટલે હાલ્યા ચાલ્યા વગરના, ચિંતા વગરના કે ભાર વિનાના. જવાબ આવશે હાલ્યા ચાલ્યા વગરના. 7. એ. અર્જુન મૂઢ, હતાશ અને શોકમય થઈ કશું જ બોલ્યા વિના ઊભો રહ્યો. બી. દાદાના અવસાનથી આખું કુટુંબ શોકમય થઈ ગયું. શોકમય એટલે ઊંડા દુઃખમાં, ગુસ્સામાં કે મૌન. જવાબ આવશે ઊંડા દુઃખમાં. 2.8 વાર્તામાંથી વાંચો અને તેના આધારે આપેલી પ્રવૃત્તિ દોરો. અહીં વાર્તા વાંચીને તેના આધારે આપેલી પ્રવૃત્તિ દોરવાની છે. 1. વાક્ય: જો પદ્મને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં તો પાંડવ સૈન્યમાં મહાવિનાશ સર્જાય.
તેને ભેદવાનું સામર્થ્ય શ્રી કૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે. કૌંસમાં આપ્યું છે આ જ વાક્યોમાંથી મળતી માહિતીવાળા વાક્યો સામે ખરું કરો. અહીં વાક્યો આપેલા છે. કમળ આકારનો વ્યૂહ દ્રોણ વડે રચાયો. બીજું, કમળ જેવા આકારના વ્યૂહને તોડવામાં ન આવે તો પાંડવ સેનાના મોટા ભાગના સૈનિકો મૃત્યુ પામે. પદ્મવ્યૂહને 4 લોકો જ ભેદી શકે એમ હતા. માત્ર અભિમન્યુ જ પદ્મને ભેદવાનું જાણે છે. અભિમન્યુ શ્રી કૃષ્ણનો ભાણેજ છે. તો સાચો જવાબ આવશે પદ્મવ્યૂહને 4 લોકો જ ભેદી શકે એમ હતા અને કમળ જેવા આકારના વ્યૂહને તોડવામાં ન આવે તો પાંડવ સેનાના મોટા ભાગના સૈનિકો મૃત્યુ પામે. 2. યુધિષ્ઠિરે મોટા અવાજે પહેલાં તેનો વધ કરશે. આ કોષ્ટક પૂર્ણ કરો. અહીંયા વાર્તા વાંચવાની છે. યુધિષ્ઠિરે મોટા અવાજે રડે છે ત્યારથી પહેલાં તેનો વધ કરશે વાર્તા વચ્ચેનું અહીંયા દર્શાવેલું છે. 1. યુધિષ્ઠિર કેવા દેખાતા હતા? મોટા અવાજ, રડવું. શું થતું હશે? ખૂબ જ દુઃખી હશે. 2. ભીમ પોતાના વાળ ખેંચતો ગાંડા જેવો. શું થતું હશે? ખૂબ જ દુઃખ અને ગુસ્સો. ખૂબ જ દુઃખ અને ગુસ્સો. 3. અર્જુન હતાશ, નિશબ્દ. પુત્ર વિયોગ, દુઃખ. 4. શ્રી કૃષ્ણ નિશ્ચલ, શાંત. ઊંડો શોક. 5. દ્રૌપદી મક્કમ અને રૌદ્ર સ્વરૂપ. બદલો લેવાની ભાવના થઈ હશે. 3. પાર્થ તેણે અર્જુનને ઢંઢોળ્યો. પહેલાં તેનો વધ કરશે. આ વાક્યમાં કઈ કઈ બાબતો આવતી નથી? નીચે બાબતો અહીં કેટલાક વાક્યો આપેલા છે. દ્રૌપદીએ અર્જુનને પાણી આપ્યું કે હવે અર્જુન સાથે જયદ્રથને મારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અભિમન્યુના મોતથી દુઃખી થઈને શોક કરવાનો આ સમય નથી. જયદ્રથ શ્રી કૃષ્ણ કે યુધિષ્ઠિરને છત્રછાયામાં જાય તો પણ તેને મારવાનો છે. આવતીકાલે જ દિવસ પૂરો થાય એ પહેલાં જયદ્રથને મારવાનો છે. અભિમન્યુના મોતથી દુઃખી થઈને શોક કરવાનો આ સમય નથી. 4. ઘડી પહેલાં ચૂમેલું નાનકડું તે લઈ ભાર તળે દબાઈ ગઈ. વાર્તાના આધારે અહીં નીચે દ્રૌપદીને આવી લાગણી શાના આધારે થઈ હશે તે વાક્યમાં ક્યાં લાગુ પડે છે તે તપાસીને જોડકા જોડવાના છે. દ્રૌપદીના વિચાર અને લાગણી. ચાલો જોડકા જોડીએ. 1. અભિમન્યુને બચાવવા હવે કોઈ નહીં પહોંચી શકે. એને જોડશું. અસહાયતા. 2. મારો વહાલો દીકરો હવે કોઈ દિવસ પાછો નહીં આવે. દુઃખ. 3. અરે રે, આવા પરાક્રમી પુત્રને મેં સદા માટે ગુમાવ્યો. શોક. 4. મેં જ અભિમન્યુને મૃત્યુના મોંમાં ધકેલ્યો છે. શરમ. 2.9 વાક્યોને ઘટનાક્રમ મુજબ ગોઠવો. વચ્ચે કોઈ એક ઘટના ઉમેરો. અહીં વાક્યોને ઘટનાક્રમ પ્રમાણે ગોઠવવાના. કૌરવોએ કમલાકાર વ્યૂહરચના કરી તેથી પાંડવ સેનાના સેનાપતિને ચિંતા થઈ. ત્યારબાદ દ્રૌપદીએ કહ્યું કે અભિમન્યુ પદ્મવ્યૂહ તોડી શકે છે. એ પછી ત્રીજું વાક્ય અભિમન્યુએ પદ્મવ્યૂહ તોડવાની તૈયારી બતાવી. 4. અભિમન્યુએ ગણતરીની ક્ષણોમાં પદ્મને ભેદી નાખ્યું. 5. હવે અભિમન્યુ ચારેય બાજુથી ઘેરાઈ ગયો હતો. 6. મહારથીઓ એકસાથે અભિમન્યુ પર તૂટી પડ્યા. 7. શ્રી કૃષ્ણ શિબિરના દ્વારમાં જ શાંત નિશ્ચલ ઊભા રહ્યા. અને 8. અર્જુને જયદ્રથનો વધ કરવાની પ્રતિજ્ઞા કરી. 2.10 નીચેની ઘટનાઓ ક્યારે બની તેનું વર્ગીકરણ કરો. જે ઘટના યુદ્ધ પહેલાંની હોય તેની સામે પહેલાં, યુદ્ધ પછીની બની હોય તેની સામે પછી અને યુદ્ધ દરમિયાનની હોય તેની સામે દરમિયાન લખો. અહીં વાક્યો આપેલા છે. આ ઘટના ક્યારે બની એ દર્શાવવાનું છે. જો પહેલાં બની હોય તો આ વાક્યની સામે પહેલાં લખીશું. યુદ્ધ પછી બની હોય તો પછી લખવાની અને યુદ્ધ દરમિયાન હોય તો દરમિયાન લખીશું. વાક્ય 1. અભિમન્યુએ પહેલી હરોળ તોડી. દરમિયાન કેમ કે યુદ્ધ દરમિયાનની વાત છે. પાંડવો આવતીકાલના યુદ્ધ વિશે આયોજન કરતા હતા.
પહેલાં, કેમ કે યુદ્ધ પહેલાંની વાત છે. આગળ અભિમન્યુ અને પાછળ બીજા પાંડવો યુદ્ધ કરવા માટે નીકળ્યા. પહેલાં દુર્યોધન ક્રોધથી લાલચોળ થઈ ગયો. યુદ્ધ દરમિયાન અભિમન્યુના મૃત્યુથી પાંડવો શોકમય બની ગયા. યુદ્ધ પછી પદ્મને તૂટતું જોઈને દ્રોણને આશ્ચર્ય થયું. યુદ્ધ દરમિયાન પાંડવોને દ્રોણના પદ્મવ્યૂહના સમાચાર મળ્યા. યુદ્ધ પહેલાં અભિમન્યુ આખું પદ્મ ભેદીને વચ્ચોવચ્ચ આવી પહોંચ્યો. યુદ્ધ દરમિયાન યુધિષ્ઠિરે અભિમન્યુને છાવણીમાં બોલાવ્યો. યુદ્ધ પહેલાં પાંડવો જયદ્રથ સામે જીતી ન શક્યા. યુદ્ધ દરમિયાન દ્રૌપદીએ અર્જુનને પ્રતિજ્ઞા લેવડાવી કે તે કાલે જયદ્રથને મારશે. યુદ્ધ પછી પોતાના પુત્રના મૃત્યુથી અર્જુનને આઘાત લાગ્યો. યુદ્ધ પછી 2.11 હે વત્સ, આ પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્નોના જવાબની સમજ મેળવીએ. સવાલ 1. અભિમન્યુની બહાદુરી વિશેના વાક્ય શોધીને લખો. અભિમન્યુની બહાદુરી વિશેના વાક્યો. પહેલું, પદ્મવ્યૂહને ભેદવાની શક્તિ અને આવડત શ્રી કૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે. 2. કાકાશ્રી, આ પદ્મ હું ભેદી શકીશ, પરંતુ મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે. 3. મામા આજ્ઞા આપો, હવે સમય થઈ ગયો છે. 4. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું, શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો જ નથી. એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો એમ માનજે. જે કાર્ય પૃથ્વી પર માત્ર 4 જણા કરી શકતા, જે કાર્ય દેવો માટે પણ કઠિન ગણાતું, જે પદ્મને ભેદવા સ્વયં ઇન્દ્ર પણ સમર્થ નહોતા, તે પદ્મને આ તરુણે સ્વયં દ્રોણની હાજરીમાં ક્ષણ માત્રમાં ભેદી નાખ્યું. સમુદ્રનું મોજું છીછરા ટાપુ પર ફરી વળે એમ અભિમન્યુ કૌરવો પર છવાતો ચાલ્યો. પદ્મમાં પોતે એકલો છે તે જાણ્યા પછી આખરનું યુદ્ધ કરવા તે સજ્જ થયો. સવાલ 2. પદ્મવ્યૂહ અંગે અભિમન્યુને કઈ બાબતનું જ્ઞાન ન હતું? જવાબ. પદ્મવ્યૂહ ભેદવાનું જ્ઞાન અભિમન્યુને હતું, પણ પદ્મવ્યૂહની અંદરથી બહાર નીકળવાનું જ્ઞાન ન હતું. 3. દ્રોણના ગર્વના ચૂરેચૂરા શી રીતે થયા? જવાબ. દ્રોણ એક મહાન યોદ્ધા હતા. અર્જુનની ગેરહાજરીમાં તેમણે પદ્મવ્યૂહ ગોઠવ્યો. તેઓ જાણતા હતા કે શ્રી કૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્નને પદ્મવ્યૂહ ભેદવાનું જ્ઞાન હતું, પરંતુ અહીં તો અભિમન્યુએ દ્રોણની હાજરીમાં ક્ષણ માત્રમાં પદ્મવ્યૂહને ભેદી નાખ્યું. અભિમન્યુ તો હજુ બાળક હતો, તેથી આ બાળકની શક્તિ જોઈને દ્રોણના ગર્વના ચૂરેચૂરા થઈ ગયા. 4. શું બન્યું હોત તો અભિમન્યુ બચી શક્યો હોત? જવાબ. અભિમન્યુની પાછળ જતા પાંડવ યોદ્ધાઓને જયદ્રથ રોકી શક્યો ન હોત અને તેઓ પણ પદ્મવ્યૂહમાં પ્રવેશી ગયા હોત તો અભિમન્યુ બચી શક્યો હોત. 5. અર્જુને શી પ્રતિજ્ઞા કરી? કેમ? જવાબ. જ્યારે અભિમન્યુ વીજળીની ગતિથી પદ્મવ્યૂહની પ્રથમ હરોળને ભેદીને આગળ વધ્યો ત્યારે અભિમન્યુની પાછળ જતા પાંડવોને જયદ્રથે રોકી લીધા અને પદ્મ ફરીથી યથાવત બીડાઈ જવાને કારણે અભિમન્યુ પદ્મમાં એકલો ગયો. આમ અભિમન્યુના મૃત્યુનું કારણ જયદ્રથ બન્યો. તેથી અર્જુને પ્રતિજ્ઞા લીધી કે આવતીકાલે જયદ્રથ કોઈ પણના શરણમાં જાય, પણ સૂર્યાસ્ત પહેલાં પોતે તેનો વધ કરશે, અને જો તેમ ન કરું તો આવતીકાલે રાત્રે જાતે ચિતા ખડકીને તેમાં બળી મરીશ. સવાલ 6. શ્રી કૃષ્ણ અર્જુનને પોતાની શિબિર પર સાથે લઈ ગયા? જવાબ. શ્રી કૃષ્ણ અર્જુનને પુત્રના મૃત્યુનો શોક દૂર કરવા, મનને શાંત કરવા અને તેની પ્રતિજ્ઞા માટે તૈયાર કરવા માટે પોતાની શિબિરમાં લઈ ગયા. 2.12 ટૂંક નોંધ લખો. 1. એકલવીર અભિમન્યુ વિશે ટૂંક નોંધ લખીએ. અભિમન્યુ માત્ર વીર નહોતો, પણ એકલવીર યોદ્ધો હતો. પદ્મવ્યૂહ ભેદવાનું વિકટ જ્ઞાન તેને હતું. હિંમત, આત્મવિશ્વાસ અને સાહસ તેનામાં અખૂટ હતા.
પદ્મવ્યૂહ ભેદવાનું બીડું તેણે સહર્ષ સ્વીકાર્યું. ચક્રવ્યૂહમાં પ્રવેશ્યા પછી તે એકલવીર યોદ્ધાએ 6 મહારથીઓને મહાત કરી દીધા, હરાવ્યા. એક વીરને છાજે તે રીતે મૃત્યુને પામ્યો. યુદ્ધને માનવતાના મૂલ્યોને બાજુએ મૂકીને કૌરવોએ તેનો વધ કર્યો. કૌરવોની જીત એ હાર બરાબર છે. અભિમન્યુની હાર એ જીત સાબિત થઈ. 2. ચક્રવ્યૂહમાં અભિમન્યુ. અર્જુનની ગેરહાજરીમાં એકલવીર અભિમન્યુ જ કૌરવોના પદ્મવ્યૂહને ભેદી શકવા સમર્થ હતો. તેણે પદ્મવ્યૂહની પ્રથમ હરોળને જોતજોતામાં ભેદી નાખી. કૌરવ સેનાની અનીતિ અને દ્રોણના ગર્વના ચૂરેચૂરા કરી નાખ્યા. અભિમન્યુ પાછળ જતા ભીમ સહિતના તમામ યોદ્ધાઓને જયદ્રથે રોક્યા. અભિમન્યુ એકલો આગળ વધ્યો. અભિમન્યુને ખ્યાલ હતો કે પદ્મવ્યૂહમાં તે એકલો જ છે. તેણે દુર્યોધનના પુત્રને માર્યો. તેથી દુર્યોધને દ્રોણને કોઈ પણ ઉપાયે અભિમન્યુને હણી નાખવા કહ્યું. 6 મહારથીઓએ એકસાથે અભિમન્યુ પર હુમલો કર્યો. અભિમન્યુ શસ્ત્રવિહીન, રથવિહીન થઈ ગયો. નિશસ્ત્ર અભિમન્યુ ચક્રવ્યૂહમાં રણભૂમિમાં ઢાળી પડ્યો. 3. અભિમન્યુના મૃત્યુની અસર. અર્જુનની ગેરહાજરીમાં કૌરવોની કુટિલ નીતિથી અભિમન્યુનું મૃત્યુ થયું. પાંડવો ઘેરા શોકને હતાશામાં ઘેરાઈ ગયા. દ્રૌપદીને પુત્રવિયોગ વસમો લાગ્યો. અર્જુન અભિમન્યુના મૃત્યુના સમાચાર જાણી અત્યંત દુઃખી થયો. યુધિષ્ઠિર મોટા અવાજે રડી પડ્યા. ભીમ શોક અને ક્રોધથી પાગલ થઈને પોતાના કેશ ખેંચવા લાગ્યો. શ્રી કૃષ્ણ શિબિરના દ્વાર ઉપર શાંત અને નિશ્ચલ થઈ ઊભા રહ્યા. અર્જુન મૂઢ, હતાશ અને શોકમગ્ન વૃદ્ધામાં નિશબ્દ થઈ ગયો. દ્રૌપદીએ જયદ્રથનો વધ કરવાની અર્જુનને પ્રતિજ્ઞા લેવડાવી. અર્જુને પ્રતિજ્ઞા લીધી, આવતીકાલના સૂર્યાસ્ત પહેલાં જયદ્રથનો વધ ન કરું તો જાતે ચિતા ખડકીને બળી મરીશ. હવે પછીની પ્રવૃત્તિ બીજા વિભાગમાં જોઈશું. બાળમિત્રો, આ પાઠના થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.